નાના વરાછા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં નવદુર્ગા સોસાયટીની મહિલાઓ દ્વારા આર્મીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ। અનામતની આગ વધુ વિકરાળ બનતા સુરતની પરિસ્થિતિને કાબૂમાં લાવવા સરકાર દ્વારા સુરતમાં ઠેર ઠેર આર્મીની ટીમને તૈનાત કરવામાં આવી હતી। આર્મી એટલે પોતાનું સર્વસ્વ દેશને ન્યોછાવર કરવામાં હંમેશા તૈયાર રહે છે। તેમને કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ પણ જવાબદારી પહેલા દેશની આવે છે। તેવા ભાઈને આજ રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે નાના વરાછા ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં આર્મીના ભાઈઓને નવદુર્ગા સોસાયટીની મહિલા બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। જે આર્મીના ભાઈઓ પરિવારથી દૂર રહે છે તેવા ભાઈને રાખડી બાંધી તેમની પરિવારની અનુભૂતિ કરાવી હતી અને સાથે સાથે આર્મીના ભાઈઓની ઉપર 100 વર્ષથી વધુ જીવે તેવી પ્રાર્થના પણ ભગવાન પાસે નવદુર્ગાના બહેનો દ્વારા કરવામાં આવી હતી અને આ દ્રશ્ય જોઈને આર્મી ભાઈઓના પણ હૃદય ખુશીથી છલકાયા હતા અને પોતાના પરિવારમાં જ રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો તેવી અનુભૂતિ વ્યક્ત કરી હતી અને ખરેખર આ ઉત્સવથી ગુજરાતની સુરતની બહેનો એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સાથે સાથે આર્મી ભાઈઓએ પણ બહેન અને તેના પરિવારની રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને સાથે સાથે દેશની રક્ષાની પણ જવાબદારી લીધી હતી। મારું નામ મંજુલાબેન પટેલ છે। નવદુર્ગા સોસાયટી છે અમારી અને આ બધી બહેનો આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને એમાં જે આજે બોર્ડર પરથી જે ફૌજી આવ્યા છે એ લોકોની રક્ષા કાજે આવેલા છે અને એ લોકો બહેનોથી વિખૂટા પડી ગયેલા છે અને એના માટે અમે આ નક્કી કરેલું નવદુર્ગા સોસાયટીવાળાએ કે આજે ફૌજી ભાઈઓને અમે પવિત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીશું। અમને ખૂબ આનંદ થાય છે અને અમારી સોસાયટીની બહેનો અને અમે બધા ભાઈ બહેનો ખૂબ જ નસીબદાર છે કે આજે અમે આ ફૌજી ભાઈને રક્ષા બાંધી શકીએ છીએ અને એ લોકો પોતાનું જાન જોખમમાં મૂકીને લોકોની રક્ષા કરે છે તે બદલ અંતરથી હૃદયથી અમારો એ લોકોના માટે ખૂબ ખૂબ આભાર છે। ભગવાન એ લોકોનું 100 વર્ષનું આયુષ્ય કરે અને આવી રક્ષા કરતા રહે એવો અમારો અંતરાત્મા કહે છે। रमेश जी। अच्छा, आप कौन सी बटालियन से हो? 91 बटालियन लखनऊ से। आज रक्षाबंधन के सूरत में आपको कैसा लगा यहाँ की बहनों को? हमारा बहन लोग को देख के हमको बहुत खुशी हुआ। अच्छा हुआ हमको छुट्टी भी नहीं मिला जाने के लिए, इसीलिए ये लोग सोच रहे हैं हमको, यही लोग हमारा परिवार समझे, हम लोग यही लोग हमारे भाई बहन हैं। बहुत खुशी हुआ इनकी वजह से। हर साल की तरह इस साल आपको रक्षाबंधन आप कैसे बनाते हो? वो अलग ही तरीके दिख रहा है। आपको यहाँ सूरत की बहनों का प्यार कैसा लगा? बहुत अच्छा है सर, बहुत इज्जत दी हमको। यही इज्जत हम बचा के रखना चाहते हैं आगे तक। लोगों को आप अपने परिवार को कोई मैसेज देना चाहते हो? देंगे सर, क्या बोलना चाहते हैं? हम देंगे आपको। आप लोग का साथ बनाने का मौका तो नहीं मिला, इधर हमारा बहन लोग बहुत है, उन्हीं का साथ हम लोग बना दिया।